ગાંજો 3 કરોડથી વધારેની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો પકડી પડાયો છે। ફ્લાઇટમાં 7 સીટ નીચે અલગ અલગ 7 પેકેટમાં આ ગાંજો મળી આવ્યો છે। કસ્ટમ વિભાગ દ્વારા 3756.57 ગ્રામ ગાંજો કબજે કરાયો છે। 2 દિવસ પહેલા પણ એરપોર્ટથી 9 કરોડનો ગાંજો પકડી પડાયો હતો। ત્યારે ફરીવાર કસ્ટમ ડિપાર્ટમેન્ટે આ ગાંજો પકડી પાડ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, શું વધુ અપડેટ? ચિરાગ, મહત્વની બાબત અહીંયા એ છે કે સુરત એરપોર્ટ ઉપર એક પછી એક જે મારીજુઆના એટલે આપણે જે હાઇડ્રોપોનિક ગાંજો કહીએ છીએ એ ગાંજાની મોટી માત્રા જે છે એ કસ્ટમ વિભાગે જપ્ત કરી છે। લગભગ 3 કિલો 700 ગ્રામની આસપાસનો આ જે ગાંજો છે એ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। જે ગઈકાલની મોડસ ઓપરેન્ડી હતી એ ઓપરેન્ડીમાં જ જે સીટ્સ હતી એના જે કુશન્સ છે કુશન્સની અંદર ગાંજો સંતાડવામાં આવ્યો હતો અને એ જ પ્રકારની સ્થિતિ આજે પણ જોવા મળી છે। જે સીટ છે અલગ અલગ 7 સીટો છે અને એ સીટોની પાછળ વેક્યુમ કરેલા જે ગાંજો છે એ ગાંજો ત્યાં મૂકવામાં આવ્યો હતો અને એમાં ત્યારબાદ એની એફએસએલ તપાસ કરીને એક માહિતી સામે આવી કે આ જે છે એ ગાંજો છે કસ્ટમની ટીમ દ્વારા જે ગાંજો છે એને જપ્ત કરવામાં આવ્યો છે। લગભગ 3 કરોડથી પણ વધારેની કિંમતનો છે આ ગાંજો જે જપ્ત કરવામાં આવ્યો છે। સતત આ પ્રકારની જે ઘટનાઓ છે ઘટનાઓ સામે આવી રહી છે એટલે કેટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઘુસાડવાનું જે ષડયંત્ર છે એ ચાલી રહ્યું છે, પરંતુ એજન્સીઓની એલર્ટનેસને કારણે આ જે કેરિયર્સ છે જે ગાંજો લઈને આવવા માટે આ પ્રકારની અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે ત્યારે એમને એટલી સફળતા નથી મળી રહી, પરંતુ ચેલેન્જીસ ઘણા છે। કસ્ટમ વિભાગ, એર ઇન્ટેલિજન્સ યુનિટ વિભાગ સહિતની જે એજન્સીઓ છે એમની સામે અને સતત આ પ્રકારની કાર્યવાહી થતી રહેશે તો ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું આ જે ષડયંત્ર છે આ જે નેટવર્ક છે એને તોડી પાડવામાં આવશે। બિલકુલ, ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ। લગભગ 3 કરોડથી વધુની કિંમતનો આ ગાંજો હાલમાં સુરત એરપોર્ટ પર પકડી પડાયો છે। સમાચાર બનાસકાંઠાથી।